જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? હું રવિ કલસરી આજે આવી ગયો છું એક નવો વિડીયો લઈને કે રિઝનિંગમાં મિત્રો મેં આગલા વિડીયોમાં તમને જણાવ્યું હતું કે કયા કયા ટોપિક કરવા જોઈએ, પણ મિત્રો આ વખતે જણાવીશ કે ટોપિકમાં કયા કયા એમસીક્યુ અને કઈ રીતે કરવા જોઈએ જેનાથી આપણે પૂરેપૂરા માર્ક્સ મળે અને આપણે એમાં પ્રેક્ટિસ કરીને આપણી સ્પીડ વધારી શકીએ. તો મિત્રો જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી. આના પહેલાં તો મિત્રો તમે બધા તૈયારી કરો છો તો ગણિત રિઝનિંગ જેને ઓછું ફાવે છે તેના માટે ખુશ ખબર છે. જે આપણા ગુજરાતના જાણીતા બકુલ પટેલ સર અને નીરજ ભરવાડ એ બંનેની મિત્રો એપ્લિકેશન છે, તેમાં 5-5 દિવસ સુધી તમામ કોર્સ ફ્રી છે. જેથી આપણે કોઈ પણ ટોપિક જે જૂના વિદ્યાર્થીઓ હોય એને કોઈ ટોપિક ન સમજાતો હોય તો તે તેમાંથી કરી શકે છે અને નવા વિદ્યાર્થીઓ તેના જે બેઝિકના લેક્ચર છે તે જોઈ શકે છે, જેના લીધે ખૂબ જ ફાયદો થશે બેઝિકના લેક્ચર જોવામાં. અને મિત્રો જે બકુલ સરનો જે પોલીસનો જૂનો કોર્સ છે તે આખો મહિનો આપણે ફ્રી છે, એટલે આપણે તે યુઝ કરી શકીએ છીએ. એટલે મિત્રો તમને હું જણાવું કે તમારે કઈ રીતે કયા કયા ટોપિકમાંથી કેવા એમસીક્યુ પૂછાય છે અને કઈ રીતે પૂછાય છે, તો જોડાયેલા રહેજો. મિત્રો તમને મેં ગણિત અને રિઝનિંગ બાબતે તો કહી દીધું હતું કે કઈ રીતે આપણે વાંચવું અને કયા ટોપિક વાંચવા, પરંતુ રિઝનિંગમાં મિત્રો મેં જે તમને ટોપિક આપ્યા હતા સમસંબંધ ને લોહીના સંબંધો ને એમ જેમ બધા ટોપિક હતા, એમાં પણ ટોપિકની અંદર પણ કેવા ટોપિક હોય છે એ હું આજે તમને જણાવું અને એવા તમારે કરવાના હોય છે. ધારો કે આપણે જે સમસંબંધ છે તેમાં જો શબ્દથી સમસંબંધ હોય, મૂળાક્ષરથી હોય, સંખ્યાથી હોય ને મિશ્ર હોય, જેમાં મૂળાક્ષર અને સંખ્યા હોય. અને મૂળાક્ષરોમાં કોઈ પણ વધતા હોય આંકડા, કોઈ ઘટતા હોય. જો ધારો કે આ જો એક્ઝામ્પલ જો BF અને DH PS, તો અહીંયા શું આવે, જો આપણે આમાં +2નો વધારો છે. એવી રીતે અલગ અલગ રીતે હોય, વધારો હોય, ઘટાડો હોય, પછી ઉલટ સુલટ હોય, વિરોધી મૂળાક્ષર હોય, પછી કોકમાં સામેની સંખ્યા હોય, પછી ક્રોસમાં હોય. અને સંખ્યા સંબંધી હોય જે સંખ્યા એમાં પાછા કેવી હોય, એકી સંખ્યા, બેકી સંખ્યા, પછી સંખ્યાના સરવાળા, બાદબાકી, 2, 4, 6, 8 એવી રીતે શ્રેણી હોય. પછી સંખ્યાનો વર્ગમૂળ હોય, પછી એમાં સરવાળો થતો હોય. સંખ્યાનો ઘનમૂળ હોય, વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ હોય, વિરોધી અને વ્યસ્ત સંખ્યાઓ પણ હોય. અને મિત્રો શબ્દનો તાર્કિક ક્રમ, પછી શબ્દ નિર્માણ, આ બધા ટોપિક છે જે તમારે કરવાના હોય છે. અને વર્ગીકરણ જોઈએ તો વર્ગીકરણમાં પણ આપણે ધારો કે સાયકલ, મોટર અને વિમાન છે તો એમાંથી વર્ગીકરણ કરવાનું હોય, એવી રીતે પણ ઘણા ક્વેશ્ચન પૂછાતા હોય છે. અને મૂળાક્ષર શ્રેણી અને સંખ્યા વર્ગીકરણ, સંખ્યા 4 સંખ્યા આપેલી હોય છે, એમાંથી જુદી 3 ધારો કે ઘન આપ્યા હોય ને 1 વર્ગ આપ્યા હોય તો એ જુદી તારવવાની હોય છે, એવી રીતે હોય છે. પછી શ્રેણીમાં સંખ્યા શ્રેણી, મૂળાક્ષર શ્રેણી, મિશ્ર શ્રેણી, એમાં તો તમે જોઈ શકો છો કઈ રીતે હોય. પછી કોડિંગ ડીકોડિંગમાં મૂળાક્ષરનો કેમ બદલ કરેલો હોય, અર્ધ વચ્ચેથી ફેરબદલી કરેલું હોય, અથવા વધારો ઘટાડો થતો હોય, અથવા વિરોધી મૂળાક્ષરો હોય, એવી રીતે હોય છે. એ મૂળાક્ષરનું કોડિંગ કહેવાય. ને સીધું કોડિંગ હોય એમાં મૂળાક્ષરો સાથે અન્ય મૂળાક્ષર અથવા સંખ્યા હોય છે, 1 A, 2 B, તો 3 શું આવે એની ઘોડે. પછી શરતી કોડિંગ પણ હોય છે, જે કાલ્પનિક ભાષાનું કોડિંગ હોય છે. ધારો કે આપણે રોટલાને ભાખરી કહીશું અને ભાખરીને રોટલો કહીશું, એવી રીતે. અને ધારો કે ઠેલામાં આપણે શાકભાજી લઈ જઈએ છીએ અને શાકભાજીને જો આપણે તરબૂચ કહેતા હોય તો આપણે ઠેલામાં શું લઈ જતા હશું, એવી રીતે જે હોય છે એ બધા શરતી કોડિંગમાં આવે છે. ને પછી કાલ્પનિક ભાષા કોડિંગ ડીકોડિંગ, ગાણિતિક ક્રિયાઓ, દિશા અને અંતર. દિશા અને અંતર એમાં કેવી રીતે હોય છે કે આપણે પૂછેલું હોય છે તેના મુખની બાજુની દિશા કઈ છે, પછી શરૂઆતની દિશા કઈ છે. ખૂણા આધારિત પ્રશ્નો પૂછે, મુખ અને તેની દિશા. ખૂણા આધારિત પ્રશ્નોમાં શરૂઆતની દિશા કઈ છે એમ પૂછે. પછી અંતર આધારિત પ્રશ્નો પૂછાય, પછી પાયથાગોરસના પ્રમેય આધારિત પણ પૂછાય, અને પરાવર્તિત દિશાના આધારિત પ્રશ્નો પૂછાય છે. પાયથાગોરસના પ્રમેય આધારિત ધારો કે કોઈ 2 કિલોમીટર સીધી દિશામાં ચાલ્યો, પછી જમણી બાજુ વળાંક લઈને 3 કિલોમીટર ચાલ્યો, તો તેનું મૂળ સ્થાનથી અંતર કેટલું થતું હોય છે, તો આપણે ગોતવાનું હોય. તો આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર બરાબર આનો સ્ક્વેર થાય, એવી રીતે હોય છે. પછી મિત્રો કોયડા આધારિત પ્રશ્નો, પડછાયા આધારિત પ્રશ્નો, પછી ઘડિયાળની કાંટાની દિશા આધારિત પ્રશ્નો હોય છે. અને વેન આકૃતિનું પૃથ્થકરણ એ તો તમને ખબર છે મિત્રો. ક્રમ કસોટીમાં કેવા કેવા હોય છે, તો કે કુલ સંખ્યા શોધવી, વધારાની માહિતી શોધવાની, વ્યક્તિની અદલાબદલી કરી દીધી હોય છે, એવી રીતે હોય છે. પછી જે આ નોટ ઓવરલેપિંગ અને ઓવરલેપિંગ એટલે કે એકબીજા ઉપરથી આપણે પસાર થઈને ગણતરી કરવાની હોય છે, અથવા તો એકબીજા ઉપરથી પસાર થઈને ગણતરી નહીં થવા દેવાની. પછી હરોળમાં મહત્તમ વ્યક્તિઓની સંખ્યા કઈ છે, એવી રીતે પૂછાઈ શકે. 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે બેઠેલાનું સ્થાન કયું છે, તેવી રીતે પૂછાઈ શકે. પછી મિત્રો નવો ટોપિક પરિણામોની તુલના, મૂળાક્ષરોની સંખ્યા અને ચિહ્નો. પછી શબ્દ સંરચના અને ગોઠવણી. શબ્દ સંરચના અને ગોઠવણીમાં કેવી રીતે હોય છે, પૂર્ણ શબ્દથી નવા શબ્દની સંરચના થતી હોય.
અને મૂળાક્ષરોની નવા શબ્દોની સંરચના, શબ્દોના તાર્કિક ક્રમ, શબ્દોની ડિક્શનરી ક્રમ મુજબ. આપણને આ રજત જયંતિ, સુવર્ણ જયંતિ, શબ્દાબ્દી એ બધા આપણે કેટલા વર્ષ થાય છે એ યાદ રાખવું પડે છે. કારણ કે જે મૂળાક્ષરો અને સંખ્યા અને તેના ચિહ્નોમાં પૂછતા હોય છે. અને રોમન અંક કેલેન્ડરમાં આપણે તમને ખબર છે કઈ રીતે આખો ટોપિક કરવાનો છે, અને કેલેન્ડરમાં કઈ રીતે પ્રશ્ન પૂછાય એ પણ તમને ખબર છે. જો મેં આપેલું છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને ઘડિયાળમાં મિત્રો, ઘડિયાળમાં આપણે 2-3 સૂત્ર યાદ રાખવાના હોય છે, અને પાઈની કિંમત આપણે યાદ રાખવી પડે છે. અને ઘડિયાળમાં કઈ રીતે સૂત્ર પૂછાય છે, ઘડિયાળમાં કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો, લોહીના સંબંધો અને લોહીની સગાઈ, એમાં જો વર્ણ આધારિત પ્રશ્ન હોય, કોયડા આધારિત હોય, ફોટો અને પરિચય. ધારો કે એક કબાટમાં ફોટો આપેલ છે, તેને હાથ સીંધીને કહ્યું કે આ મારા આ થાય છે, તો તમે એ ફોટો કોનો હશે જણાવો, એવી રીતે પ્રશ્ન પૂછાય છે. પછી ગાણિતિક સંબંધ, પછી બેઠક વ્યવસ્થામાં મિત્રો તમને આગળ સમજાવ્યું એમ હરોળમાં બેઠક વ્યવસ્થા ક્રમ કસોટી જેમ જ હોય છે, પરંતુ આમાં હરોળમાં બેસાડ્યા હોય છે એમાં લાગુ પડે. વર્તુળાકાર બેસાડ્યા હોય, ચોરસ કે લંબચોરસમાં હોય, ત્રિકોણમાં બેઠક વ્યવસ્થા કરેલી હોય, પછી અમુકના ઉત્તર દિશામાં મુખ છે, અમુકના દક્ષિણ દિશામાં મુખ છે, એવી રીતે પણ પૂછે. અને અસમાનતા અને સમાન દિશાઓ, સંભાવનાનો સંબંધ, કોડિંગ પૂછે. પછી કોયડા આધારિત પૂછે, ઇમારતોના કોયડા પૂછે. ધારો કે પહેલી ઇમારત ઉપર ડૉક્ટર રહે છે, તો ત્રીજા માળે વકીલ રહે છે, અને બીજા માળે એન્જિનિયર નથી રહેતો, તો ચોથા માળે કોણ રહેતું હોય છે, એવી રીતે પૂછે છે. પછી વાર અને મહિનાના આધારે પણ કોયડા પૂછે. અને બોક્સના કોયડા, પહેલું બોક્સ ત્રીજા ઉપર છે, ત્રીજું બોક્સ ચોથા ઉપર છે, એવી રીતે પૂછે છે. પછી માહિતીની પર્યાપ્તતા અને સિલોજમ, એ લોજિકલ રિઝનિંગ છે. આમાં આપણે પૂછે કે ધારો કે બધા બકરા બકરિયું છે, અને બધા મરઘા ગધેડા છે, એવી રીતે બધા પૂછે. કેટલાક છે, પછી કેટલાક નથી એવા પૂછે. પછી કોઈ પણ નહીં એવું પૂછે. અને વિધાનોનું તો તમને કીધું હતું, વિધાન તારણ, વિધાન દલીલ, વિધાન ધારણા, વિધાન અને લેવાયેલ પગલાં, અને નિવેદન અને કારણ. અને મિત્રો, એક નોન વર્બલનો વધારાનો ટોપિક છે જે પાસા. તેમાં 2 પાસાના પ્રકાર હોય છે, તમને ખબર છે, નિયમિત પાસો અને અનિયમિત પાસો. અને પાસાના કઈ રીતે પ્રશ્ન પૂછાય છે હું તમને ટોપિક વાઇઝ બધા પ્રશ્નો લઈને આવીશ વિડીયો એનો. પછી ભૌમિતિક આકારોની ગણતરી કરવાની હોય છે આપણે, ઊભા ત્રિકોણ, આડા ત્રિકોણ. મિત્રો, એના થોડાક સૂત્ર છે, અને કઈ રીતે આપણે ગણવા તે આપણે બીજા વિડીયો જોઈ અને તમે શીખી શકો છો. ચોરસની ગણતરી, પછી લંબચોરસની ગણતરી એવી રીતે હોય છે. એમાં કેટલા લંબચોરસ સમાયેલા છે, કેટલા ચોરસ સમાયેલા છે, એવી રીતે આકૃતિના પૂછાય છે. પછી 29મો ટોપિક તમે ખૂટતા અંક, પછી સમસંબંધ આકૃતિ, આકૃતિનું વર્ગીકરણ, આકૃતિ શ્રેણી, આકૃતિ પૂર્તિ, પેપર ફોલ્ડિંગ અને કટિંગ, આકૃતિ નિર્માણ, અંતર્હિત આકૃતિ, દર્પણ એટલે કે અરીસામાં જે આપણને દેખાય છે તે, અને જળ પ્રતિબિંબ, જળમાં કેવું પ્રતિબિંબ દેખાય છે. અને મિત્રો, આ એક યાદ રાખજો, અરીસામાં અંગ્રેજી મૂળાક્ષરો જોતા 11 સરખા જ દેખાય છે. આવી રીતે છે મિત્રો રિઝનિંગના આ ટોપિક. તમે એટલું મિત્રો રિઝનિંગમાં કરી નાખશો તો હું તમને ગેરંટી આપું છું કે તમે 90% ઉપર કરી શકશો. અને મિત્રો, મારું રિઝનિંગ સારું છે, તમે એનું પ્રૂફ આગલા વિડીયોમાં જોયું હશે, જે ગણિત અને રિઝનિંગનો મૂકેલો હતો. તેમાં મેં મિત્રો કીધું હતું કે કઈ રીતે આપણે મારે કોન્સ્ટેબલમાં અને PSIમાં કેટલા ગણિત અને રિઝનિંગમાં માર્ક્સ આવેલા છે. તો મિત્રો, તમે જોઈ લીધું કે કયા ટોપિક કરવા જોઈએ. અને બીજા મિત્રો કાંઈ ઇન્ફોર્મેશન માટે તમે મારી ચેનલમાં જોડાયેલ રહેજો. ને તમને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો, હું એનો જવાબ આપી. અને ગણિત રિઝનિંગના કોઈ પણ તમને મિત્રો દાખલા ન આવડતા હોય તો તેનો મને કોમેન્ટમાં પ્રશ્ન મૂકી શકો છો. હું તમને પર્સનલમાં મેસેજ કરીને સરખી રીતે સમજાવી દઈશ.